ટ્રાન્સમીડિયા દ્વારા આયોજિત આ અનેરી સાંજમાં આપ સૌ કલાકાર અને કલા રસિકોનું સ્વાગત છે. વેલકમ. સ્વાગતમ. ભલે પધાર્યા. તૃતીય ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડ્સની આ સાંજને અંધેરી સાંજ એટલા માટે કહું છું કે આ એકમાત્ર એવી સાંજ છે જ્યારે ગુજરાતી રંગભૂમિ, ગુજરાતી ચલચિત્ર તેમજ ટીવી સિરિયલ્સ ગુજરાતી જી નાના પડદે ધારાવાહિક સાથે સંકળાયેલા તમામ કલાકાર અને કસબીઓ એક સાથે ભેગા થાય છે. ટ્રાન્સમીડિયા સોફ્ટવેર લિમિટેડના આમંત્રણને માન આપી આજે આપણી વચ્ચે ઘણા મહાનુભાવો પણ હાજર છે. એમનું અહીં ભાવભીનું સ્વાગત કરું છું અને આમંત્રણને માન આપવા બદલ ટ્રાન્સમીડિયા વતી આભાર માનું છું. કલાકાર તો કદરનો ભૂખ્યો છે. તાળીઓના ગડગડાટ અને પ્રેક્ષકોની વાહવાથી ગદગદ થઈ જાય છે. પણ એની ટેલેન્ટ, કૌશલ્યની બારીકીઓને જો નવાજવી હોય તો એનું માધ્યમ છે એવોર્ડ્સ. એમના હકનું યશ, એમના કાર્યની નોંધ લેવાનું આ ભગીરથ કાર્ય શરૂ કર્યું છે ટ્રાન્સમીડિયાએ. જેમ ઠંડા મતલબ કોકાકોલા, તેમજ ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડ્સ એટલે ટ્રાન્સમીડિયા. કોઈ પણ કાર્ય શરૂ કરવું જેટલું અઘરું છે, એનાથી વધુ અઘરું છે એ કાર્યને ચાલુ રાખવું. પણ મને જણાવતા આનંદ થાય છે કે ટ્રાન્સમીડિયાના આ ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડનું આ સતત 3જું વર્ષ છે. આ પ્રવૃત્તિથી એવોર્ડ મેળવનારાને માન મળે છે અને જોનારાઓને જુસ્સો. આ પ્રવૃત્તિને પાર પાડવામાં, સફળ આયોજનમાં ઘણા લોકોની મહેનત ઉપરાંત પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢનાર નિર્ણાયકોએ પણ સહકાર આપી ઉત્તમ યોગદાન આપ્યું છે. ગુજરાતી ચલચિત્ર તેમજ ગુજરાતી સિરિયલ્સમાં આવેલી એન્ટ્રીઝને મૂલ્યવાનનું કાર્ય કર્યું છે શ્રી સુહાગ દિવાન, શ્રી પ્રવીણ સોલંકી, શ્રી જયંત વ્યાસ અને શ્રીમતી સુશીલા ભાટિયાએ. મુંબઈના નાટકોની આવેલી એન્ટ્રીઝને જજ કરવાનું કાર્ય કર્યું છે શ્રી જયંત વ્યાસ, શ્રી હની છાયા, શ્રી અરવિંદ જોશી, શ્રી ડીએસ મહેતા, શ્રીમતી વનલતા મહેતા, શ્રી દિનેશ ભટ્ટ અને શ્રીમતી સુશીલા ભાટિયાએ. જ્યારે અમદાવાદના નાટકોને જજ કર્યા છે શ્રી પ્રફુલ્લ ભાવસાર, શ્રીમતી ડાયના રાવળ અને શ્રી જનક દવેએ. આ સૌ નિર્ણાયકોનો આભાર માની આજનું આ 3જું એવોર્ડ ફંક્શન આપણે શરૂ કરીએ છીએ. ચાલો મિત્રો, રજૂ કરીએ છીએ આપની સામે આપણી રંગભૂમિનું જૂનું સ્વરૂપ લોકનાટ્ય ભવાઈ.
બધે કમાલ હું રંગ ભરેલો રંગલો કરતો બધે કમાલ ઘરવાળી આ રંગલી પાહે સાતા બુંડા હાલ અરે ઘરવાળી આ રંગલી પાહે સાતા બુંડા હાલ મારા સાતા બુંડા હાલ મોર ભરેલો ઘાઘરો ને હુડા તંતી ઢેલ મોર ભરેલો ઘાઘરો ને હુડા તંતી ઢેલ પણ પરણ્યો મારો નબળો છે માથાનો પારે હાય હાય પરણ્યો મારો નબળો છે માથાનો પારે તાક થૈયા 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 હવે છાની રે ઓ રંગલી એ માથાનો ફરેલ કહી તું કરે મને બદનામ રંગલી માથાનો ફરેલ કહી તું કરે મને બદનામ પણ હું તો આખર હીરો છું તારું પથરામાં છે નામ જાગે હું તો આખર હીરો છું તારું પથરામાં છે નામ થૈયા 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 થઈ હું લજ્જાવંતી લજામણી હું લજ્જાવંતી લજામણી મરને ને નાચે મોર હું લજ્જાવંતી લજામણી મરને ને નાચે મોર પાટણની હું પદામણી ને તુજે હરાયો દોર હાય હાય પાટણની હું પદામણી ને તુજે હરાયો દોર તાક થૈયા 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 ઊંચી હું બટકો ઊંચી હું બટકો ઊંચી હું બટકો પણ ભારે વટનો કટકો સાંભળ્યો ઊંચી હું બટકો પણ ભારે વટનો કટકો આ મેં નિભાવી તુજને તું મેલ તારો લટકો અરે મેં નિભાવી તુજને તું મેલ તારો લટકો તાક થૈયા 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 થઈ આહા એ ને અત્રે પધારેલા સર્વે મોંગ અત્રે પધારેલા અમારા સર્વે મોંઘેરા મહેમાનોને અને કલાકાર કસબીઓને એના રંગલાના એટલે ગગનશ્યામ નાયકના રામ રામ અને સૌને રંગલીના એટલે કે લીલી પટેલના દુઆ સલામ. આહા રંગલી જો તો ખરી મારું બેટું આંખના પલકારમાં 2 વર્ષ તો ચો વીતી ગયો ખબર જ ના પડી. અને ત્રીજા વર્ષે આ ટ્યુલિપના મેદાનમાં આપણે બધા ટ્રાન્સમીડિયાના ત્રીજા વાર્ષિક એવોર્ડ ફંક્શનમાં ભેગા થઈ ગયા ખરું ને રંગલી આ ત્રીજા વર્ષે પણ મને ખાસ ટ્રાન્સમીડિયા સોફ્ટવેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જસ્મીનભાઈ શાહે અને ડાયરેક્ટર મનોહર કાનુંગે ખાસ પત્ર લખીને મને આમંત્રણ પાઠવ્યું કે રંગલા રંગલી તમારે 2 ખાસ પધારવાનું છે. સૌથી પહેલી ભવાઈ, પછી નાટકો થયા, પછી સિનેમાઓ થઈને સિરિયલ તો સૌથી છેલ્લી, પણ તમારે પ્રણાલિકાગત શરૂ કરી અમારા મહેમાનોનું સ્વાગત કરવાનું છે, કલાકારો કસબીઓને આવકારવાના છે. આહા આપણે બધાનું સ્વાગત કરીએ. અને જોને ચારે બાજુ કેવી જાકમ જોળ થઈ ગઈ છે ખબર છે તને? પેલા મુંજાલ ઇવેન્ટ્સ વાળા રાજુભાઈ સાવલાએ આ બધી સેટિંગ ને લાઇટિંગ થી સજાવ કરી છે. તે જાગ જમાળ થાય જ ને. આ આખા કાર્યક્રમના ઇવેન્ટ ડાયરેક્ટર કોણ છે ખબર છે? ના ના રાજકુમાર જાની, હિમાંશુ સંઘવી, ભરત જોશી ભજો, અક્ષય માકડ અને પ્રેમ પરમાર. આ બધા રાત દાડો કાળી મજૂરી કરીને જોયા વગર પરસેવો પાડ્યો છે, તાણા આ કાર્યક્રમ થયો છે અને એને સફળ કરવામાં આ લોકોની મહેનત છે. અહીંયા તું ડાફેરો મારે ને અહીંયા ડાફેરો નહીં મારવાના, મુંબઈ છે ભૂલા પડી જઈશું. પણ રંગલી અને આ કાર્યક્રમને દવા શોભા વધારવા મોંઘેરા મહેમાન એટલે કે ચીફ ગેસ્ટ કોણ પધારવાનું છે ખબર છે? હા મને ખબર છે. અરે મને તો જાસ્મીનભાઈએ બોલાવીને જ કહ્યું હતું કે આપણા ત્યાં આજે મોગેરા 2 મહેમાન પધારવાના છે. કોણ? અરે કહું, એક તો છે ને આપણા જૂના જયવંતીબેન મહેતા, જે અત્યારે દિલ્હી ગવર્મેન્ટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પાવરનો હોદ્દો સંભાળી રહ્યા છે. અને બીજા આપણા ગુજરાતના ગૌરવવંતા લીડર ભાવનાબેન ચીખલિયા, રાજકોટ વાળા. હા રાજકોટ વાળા, એ પણ અત્યારે દિલ્હી સરકારમાં મિનિસ્ટર ઓફ સ્ટેટના ટુરિઝમ, કલ્ચર અને અફેરના મિનિસ્ટર છે, પાર્લામેન્ટરી અફેર. ઓહો રંગલી મારું બેટું, તું તો આ 2 મિનિસ્ટરો માટે તું બધું ઘણું બધું જાણી ગઈ છો. થોડું જાણી પૈસા લીધું. મને લાગે છે તું એમની દોસ્તી ના કરતી ને કે તને દિલ્હી ખેંચી જશે. હાય દિલ્હી. અને તું એકવાર દિલ્હી કઈ ચૂંટાઈ ગઈ તો પછી મારી ભવાઈ બંધ.
ના ના દિલ્હી જાઉં ને આ મારા જેવી ડફોરને પણ ચૂંટણીમાં લઈ જાય. અરે ભલું પૂછું ભાઈ, આજકાલનું કોઈ કહેવાય નહીં. ના ના ચૂંટણીમાં ના લઈ જાય, પણ એ લોકો બહુ સારા માણસો છે. આપણી ભવાઈને પ્રોત્સાહન આપીને આ ભાવનાબેન ને જયવંતીબેન આપણને દિલ્હી સુધી લઈ જાય એમ છે. હા, પણ પછી દિલ્હી જઈને મારી ભવાઈ ચાલુ રખાવજો હો ને. ભવાઈ તો બંધ થતી હશે. હા. આ બધા લોકોને મનોરંજન આપણે નહીં કરાવીએ તો કોણ કરાવશે? અને રંગલી, હા એક વાત કહું તને, આ કે આ આખા કાર્યક્રમમાં જે ગુજરાતી નાટકો માટે અલગ નિર્ણાયકોની ટુકડી છે, હા. સિરિયલો માટે અને ફિલ્મો માટે અલગ ટુકડી નિર્ણાયકોની છે, અને એ લોકોના બધાયના તટસ્થ નિર્ણયથી આજના કલાકારોને એવોર્ડ આપવા. એ તો પછી જે લાયક હશે એને જ એવોર્ડ મળશે નહીં? હા, એમ મને જસબીનભાઈએ ખાસ કીધું. હા, અને રંગલી, હા. તને ખબર છે આજના સમારંભ એટલે આજનો જે કાર્યક્રમ છે એના સ્પોન્સર કોણે કર્યો છે? આવા અઘરા સવાલો મને નહીં પૂછવાના. શું નહીં પૂછવાના? કારણ કે મને આવી બધી ખબર ના હોય. આ બધું શું તું આવા? અરે આમ તો તું રવા દે, તું કાલે થઈને બોલે ને, હું બધી તને ખબર છે. તું એવી ભોળી કે લઈ જાય ગાગર, મૂકી જાય ગાગર ને લઈ જાય ગોળી. એવું નથી. જો કોકા કોલા કંપની વાળા ઠંડા, હા મને પીવાની બહુ ગમે. ઠંડા મતલબ કોકા કોલા, એ લોકોએ સ્પોન્સર કર્યા છે. તો હવે આપણે જઈશું. હા જઈશું, પણ આપણે છે ને ચલ આપણે પણ આ પ્રોગ્રામ જોવા જટજટ આપણી સીટ પર બેસી જઈએ. આપણી સીટ સ્પેશિયલ રાખી છે. જો આપણી સીટ ઉપર કોઈ બેહી ન ગયું હોય તો. અરે બેસી જાય તો પછી આપણે જોઈએ કેવી રીતે? આપણે ઉભા પ્રોગ્રામ જોવો અરે પડે. એવા જેટલા આપણા જેવા ઉભા હશે તને ખબર નથી. આ તો બધું ફૂલ થઈ ગયું છે. વાંધો નહીં, આપણે જઈએ. ચાલ તો પછી ચાલ જલ્દી ચાલ. અમે જઈએ. આવજો. હવે રામ બાપા રામ. અમે રંગલો રંગલી જઈએ. અમે તમે આપણે સૌ નિહાળીએ ટ્રાન્સ મીડિયા સોફ્ટવેર દ્વારા આયોજિત ગુજરાતી રંગભૂમિ સ્ક્રીનનો 3જો વર્ષનો વાર્ષિક એવોર્ડ. રામ રામ. ઘનશ્યામભાઈ લીલી પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિ વંદનાથી થાય છે. जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेवलं विलम्बिताम्बुजङ्ग तुङ्गमालिकां डमड्डमड्डमड्डमण्यनादवड्डमर्वयं चकार चण्डताण्डवन्तनोतु नः शिवः शिवम्.
जटाकटः समभ्रमभ्रमन्निलिम्प निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत 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 ज्वलल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणम मम। धरेंद्र नंदिनी विलास बंधु बंधु रसपुरत दिगंत संतति प्रमोद मान मानस कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदी क्वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि। जल प्रवाह पावित स्थले गले वलम विलंबितां भुजंग तुंग मालिकां दमट गमट गमट दमन्नाद वड्ड मरवयं चकार चंड तांडवंत नोतु नः शिव शिव जटाकटः समभ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत 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 ज्वलल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणम मम। धराधरेंद्र नंदिनी विलास बंधु बंधु रसपुरत दिगंत संतति प्रमोद मान मानस कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदी क्वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि। આપણે આજના પ્રસંગના મુખ્ય અતિથિઓને મંચ પર આવવા માટે વિનંતી કરીએ છીએ. હું આગ્રહભરી વિનંતી કરીશ શ્રી HR શાહને મંચ પર આવવાની. વાઇસ પ્રેસિડેન્ટ TV એશિયા, પ્લીઝ come on this stage. Welcome Mr. HR Shah. Deepika Ben Jasmine Shah,
એમનું સ્વાગત કર્યું છે એચઆર શાહનું. હવે હું વિનંતી કરીશ શ્રી સુનિલ ગુપ્તા, વાઇસ પ્રેસિડેન્ટ કોકો કોલા. એમનું સ્વાગત કરશે મિસિસ કલ્પના કાનુંગો. હવે હું વિનંતી કરીશ શ્રીમતી ભાવનાબેન ચીકલિયાને મંચ પર આવવા માટે. માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રવાસન, સાંસ્કૃતિક તેમજ સંસદીય બાબતો ભાવનાબેન ચીકલિયા, દીપિકાબેન જાસ્મીન શાહ, એમનું સ્વાગત કર્યું છે. ખૂબ ખૂબ આભાર. હવે વિનંતી કરીશ શ્રીમતી જયવંતીબેન મહેતા, માનનીય કેન્દ્ર રાજ્યમંત્રી શ્રી ઉર્જા, શ્રીમતી જયવંતીબેન મહેતા. એમનું સ્વાગત કરશે કલ્પનાબેન કાનુંગો. શ્રી વરુણભાઈ માર્યા, સેક્રેટરી યુથ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ, ગુજરાત સ્ટેટ, એમનું સ્વાગત કરશે દીપિકાબેન જાસ્મીન શાહ તેમજ બાહુબલીભાઈ શાહ. આપ સૌ મહાનુભાવોનું, અતિથિ વિશેષ મુખ્ય અતિથિઓનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ. આપના વ્યસ્ત સમયમાંથી આપ આજે અહીંયા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમે જાણીએ છીએ કે તમને શેની ઇંતજારી છે, તો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ એવોર્ડ્સ એનાઉન્સ કરવાની કાર્યવાહી. અને એ બધી જ જવાબદારી આગળ વધારવા માટે હું સ્ટેજ પર બોલાવું છું આપણી પહેલી એન્કર જોડીને, પ્રણવતી પ્રધાન અને અનુરાગ પ્રપન્ન. ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું પ્રણવતી પ્રધાન. નમસ્કાર સજ્જનો અને સજ્જનારીઓ, હું છું અનુરાગ પ્રપન્ન. તો હવે શરૂ કરીએ હકદારોને ગૌરવ અપાવવાનું કામ, એમને એમના યશનું તાજ પહેરાવવાનું કામ. શરૂ કરીશું નાટક વિભાગથી. નાટકમાં બે વિભાગ પાડવામાં આવ્યા છે, ગુજરાતના ગુજરાતી નાટક અને મુંબઈના ગુજરાતી નાટક. તો સૌથી પહેલા ગુજરાતના ગુજરાતી નાટકોથી શરૂ કરીએ. એમાંય સૌથી પહેલા વારો આવે છે લેખકનો. લેખકનો એવોર્ડ એનાઉન્સ કરીએ એના પહેલા એવોર્ડ્સ આપવા માટે આપણા પ્રેઝન્ટર્સને બોલાવીએ. અને હું બોલાવું છું પ્લીઝ વંદનાબેન પાઠક. આપણા બીજા પ્રેઝન્ટર છે યુપી ખોબરાગડે, કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન. પ્લીઝ વેલકમ મિસ્ટર ખોબરાગડે. પ્રેઝન્ટર્સ આવી ગયા છે. શરૂ કરીએ લેખકના એવોર્ડ્સથી. ગુજરાતના નાટકોની કેટેગરીમાં બેસ્ટ રાઇટરનો એવોર્ડ મળે છે શ્રી હરીન ઠાકરને, એમના નાટક વાલનો વારસદાર માટે. શ્રી હરીન ઠાકર. શ્રેષ્ઠ સહાયક કલાકાર મેલ ગુજરાત. અને એવોર્ડ મળે છે કિરીટ પંડ્યા, વાલનો વારસદાર. અમદાવાદીઓને આ ખાસિયત છે, એક જ ટિકિટ કઢાવે બે એવોર્ડ લઈ જાય. હવે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફિમેલ ગુજરાત. This award goes to Griva Pathak. અમારું સરનામું તમે. હવે વારો નાટકના જાદુગરનો. જાદુગર એટલે કેલાલ કે પીસી સરકાર જેવું નહીં, પણ પોતાના અભિનયના જાદુથી બધાને મંત્રમુગ્ધ કરી નાખ્યા હોય એવા શ્રેષ્ઠ અભિનેતા, બેસ્ટ એક્ટર ઓફ ગુજરાત. And the best actor award goes to Vipul Sharma. સખણા રહેજો રાજ. જાતને ભૂલી જઈને પાત્રની ભૂલ ભૂલામણીમાં ખોવાઈ જવું બહુ અઘરું હોય છે, પણ આ અઘરા કામને સફળતાપૂર્વક પાર પાડનાર શ્રેષ્ઠ અભિનેત્રી ગુજરાતનો એવોર્ડ મળે છે. And this award was Aparna Dikshit. વાલા સમજો તો સારું. અપર્ણા દીક્ષિત. Aparna Dikshit.